ભારત દેશમાં ભોજન એ માત્ર ખાવાની વસ્તુ નથી, પરંતુ એ તો છે ભાવના, સંસ્કૃતિ અને વારસો. અને વાત જ્યારે કચ્છની કરવામાં આવે તો કચ્છની દરેક વાનગીમાં છે મીઠાશ, મસાલો અને મમતા. આજે વાત કરવી છે આવી જ એક વાનગીની કે જે ચા સાથે તો મસ્ત લાગે જ છે, પરંતુ જમવાના ભાણામાં પણ પીરસી શકાય છે. અને આવી જ એક વાનગી એટલે કચ્છી સમોસા. તો ચાલો માણીએ આ કચ્છી સમોસા અને લસણિયા ખમણ ચટણીની લહેજત. कच्छ नहीं देखा तो कुछ नहीं देखा भाई. કચ્છ જે રણ, હસ્તકલા અને લોકસંગીત માટે જાણીતું છે, તેની રસોઈ પણ એટલી જ અનોખી છે. અહીંના લોકોની ભાષા કચ્છી, જીવનશૈલી સરળ અને ભોજન છે ચટાકેદાર. કચ્છ જે દાબેલી, બાજરા રોટલા, ગુંદર પાક અને કઢી ભાત માટે જાણીતું છે, ત્યારે ઈરાનથી ભારત આવેલા સનબુશ્કા એટલે કે સમોસા ગુજરાતી સહિત ભારતીયોનું સૌથી પ્રિય સ્ટ્રીટ ફૂડ છે, જે હવે ગ્લોબલ ટેસ્ટ બની ગયું છે. જે ઓથેન્ટિકલી કચ્છમાં જ બને છે અને જેનું નામ છે સમોસા. સમોસાનું નામ પડતા જ ફ્રેન્ડ્સ તમારા મગજમાં યાં તો ખાલી બટેકાના સમોસા આવે, દાળના સમોસા જે આપણે અમદાવાદમાં નવતાલના મળે છે, દાળના કે વટાણાના, એ પણ કચ્છમાં ફ્રેન્ડ્સ જે સમોસા બને છે એ ડુંગળીમાંથી બને છે. અને એની સેલ્ફ લાઈફની વાત કરું તો મહિનો સુધી તમે બનાવીને ફ્રીઝમાં કાચા પાકા કરીને બી તમે સ્ટોર કરી શકો છો. એના કીમો જે આપણે અંદરનું જે સ્ટફિંગ બનાવીએ છીએ એ બનાવીને ડીપ ફ્રીઝમાં 2 થી 2.5 મહિના અને રેગ્યુલર ફ્રીઝમાં આપણે 1 મહિનો સ્ટોર કરી શકીએ છીએ. કચ્છી સમોસા જેની ખાસિયત એ છે કે એમાં પૂરણ તરીકે ડુંગળી અને ક્રશ કરેલા ગાંઠિયાનો ઉપયોગ થાય છે, અને તેમાં ઉમેરાય છે કચ્છી ગરમ મસાલા, લીંબુનો રસ, લીલા મરચા, હળદર અને ચપટી પ્રેમ. આ પૂરણને સમોસામાં ભરીને હળવા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળાય છે. અને હા, તેને ખમણ અને લસણથી બનેલી લસણિયા ચટણી સાથે ખવાય છે, જેને રાઈ, લીમડાના પાન અને લાલ મરચા સાથે વઘાર કરીને પીરસાય છે, જે આ સમોસાને બનાવે છે કચ્છી કિંગ. ગુજરાત અનેક વાનગીઓ માટે પ્રચલિત છે. ઢોકળા, ખમણ, ફાફડા, જલેબી, કચોરી, સમોસા, અને એ પણ દુનિયાભરમાં માનીતા છે. તમને ખબર છે કે કચ્છના જે ઢોકળી સમોસા છે એ વધુ વિખ્યાત છે, અને પરંપરાગત રીતે આ વાનગી ખૂબ જ ટેસ્ટી. આ ઢોકળી છે એ ચણાના લોટની તળીને તૈયાર કરવામાં આવે છે અને ચૂરમો બનાવવામાં આવે છે. એટલે સ્વાભાવિક રીતે ચણાનો લોટ પ્રોટીનથી ભરપૂર છે, જે આપણા મસલ બિલ્ડિંગ અને આપણા ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે બહુ જ અગત્યનો પાર્ટ ભજવે છે. એની સાથે ડુંગળી એ આપણું કોલેસ્ટ્રોલ ઘટાડે છે, આપણું ડાયાબિટીસ ઘટાડે છે, હાર્ટ માટે પણ બહુ સારું છે, અને આપણી રોગ પ્રતિકારક શક્તિને પણ બૂસ્ટઅપ કરે છે. માવો છે એ ડ્રાય છે, એટલે તમે એને ફ્રીઝમાં 2 થી 2.5 મહિના સુધી પ્રિઝર્વ કરી શકો છો, એ બગડી નથી જતો. એટલે જ્યારે તમે અમેરિકામાં રહો છો અથવા અહીંયા ગુજરાતની અંદર જોબ કરતા હો, ત્યારે જો આ સમોસા તૈયાર હોય તો ફટ કરતું મહેમાન આવે અને તમે એને કાં તો હેલ્થ કોન્શિયસ હોય તો તમે એર ફ્રાયર કરી શકો, અને જો તમે એ વિશે ના હોય તો ડીપ ફ્રાય પણ કરી શકી ગરમ ગરમ. તો આવા સમોસા તો આપણે ચોક્કસ ખાવા જોઈએ. કચ્છમાં જનરલી આ એક જ સમોસા બનાવવામાં આવે છે અને ઓથેન્ટિકલી વર્ષોથી આ સમોસા બનાવવામાં આવે છે. અને સાંજ પડતા પહેલાંના જમાનાના અંદર લોકોને નાસ્તામાં ઢોકળું છે, મુઠ્ઠિયું છે, સમોસું છે, તો ઘર બી આ બનતા અને શોપ પર બી વેચાય છે. એટલે આ જેને કહીને આ કચ્છથી બહાર તમને ક્યાંય આ સમોસું જોવા નહીં મળે. કચ્છ બહાર નીકળશો તો વટાણાના સમોસા છે, જે નવતાલના સમોસા ફેમસ છે, દાળના સમોસા ફેમસ છે, એ બધા મળશે. પણ આ જે અમારા કચ્છી સમોસા જે બેસિકલી ડુંગળીના સમોસા અને ખમણની ચટણી જે સર્વ થાય છે, કચ્છની બોર્ડર પૂરી થશે તો તમને ક્યાંય જોવા નહીં પડે. ને આમ બી કેવું છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છી સમોસા માત્ર એક નાસ્તો નહીં, પણ એક વારસાનો સ્વાદ છે. તો જરૂરથી માણજો સાંસ્કૃતિક સ્વાદ અને બનાવો કચ્છી સમોસા. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી બંકિમ ત્રિવેદી અને અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ.